નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું સુરતથી। સુરતમાં સાયબર ગુનાઓ સામે પોલીસનું મેગા ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાઈ લેવલ બેઠક બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને ઓપરેશન મ્યુઅલ એકાઉન્ટ 2.0 અંતર્ગત એક સાથે ઓનલાઈન ઠગાઈના 40 ગુનાઓ નોંધવામાં આવ્યા છે। સૌથી વધુ 13 ફરિયાદો સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે। નોંધાયેલા કેસોમાં 4,000 રૂપિયાથી લઈને 1.52 કરોડ રૂપિયાની મોટી ઠગાઈના ગુનાઓનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગના નેટવર્ક સુધી પહોંચવા વિશેષ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તપાસ દરમિયાન પોતાના બેંક એકાઉન્ટ સાયબર ઠગોને ભાડે આપનાર 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આંકડો હજુ વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આપણે જણાવી દઈએ કે 1.52 કરોડની ઠગાઈને સૌથી મોટો કેસ સામે આવ્યો છે। સુરત પોલીસનું ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ઓનલાઈન ઠગાઈના બહાને 40 કેસો એકસાથે નોંધાવાયા હતા। તમામ જે આરોપીઓ છે તેમને હાલ કસ્ટડીમાં લઈને તપાસ ચાલુ કરી દેવામાં આવી છે। 1.52 કરોડની ઠગાઈના સૌથી મોટા કેસો સામે આવી ગયા છે। આપણે જણાવી દઈએ સુરતથી જે આ પકડાયા છે આરોપીઓ, તેમની અત્યારે પૂછપરછ ચાલી રહી છે। પોલીસ કમિશનર કચેરીએ તેમને બોલાવવામાં આવ્યા છે અને આ સાથે જ તમામ જેટલા પણ એકાઉન્ટો ભાડે આપ્યા હતા તે તમામ ભાડે આપનાર એકાઉન્ટના જે માલિકો છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને આ ફરિયાદો ઉપર અત્યારે હાલ તપાસ